મહાત્મા મંદિરમાં વિશ્વ ધ્યાન દિવસની ભવ્ય ઉજવણી કરાઈ। સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે યોગ કોચનો દીક્ષાંત સમારોહ। ગુજરાત યોગ બોર્ડે વિશ્વ ધ્યાન દિવસની ઉજવણી કરી છે। સીએમ ઉપસ્થિત રહ્યા છે। દ્વારા સમાજનું નિર્માણ કરી શકીએ। યોગ અને ધ્યાનની આ પ્રાચીન પરંપરાને આપણે જન આંદોલન બનાવીએ। વિકસિત ભારત 2047 માટે સ્વસ્થ, સમૃદ્ધ અને તંદુરસ્ત ગુજરાતનું નિર્માણ કરીએ। એ જ અપેક્ષા સાથે વિરમું છું। ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત। તો મુખ્યમંત્રી પણ આ ધ્યાન દિવસની ઉજવણીમાં હાજર રહ્યા છે। હિમાલય સમર્પણ સાથે વિશ્વ ધ્યાન દિવસનું આયોજન કરવામાં આવ્યું છે। અમદાવાદમાં યોગ અને ધ્યાનનો મહોત્સવ ઉજવાઈ રહ્યો છે। યોગ કોચનો દીક્ષાંત સમારોહ પણ છે, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે હાજરી આપી છે। મોટી સંખ્યામાં યોગના ટ્રેનરો ઉપસ્થિત છે। એમની હાજરીમાં દીક્ષાંત સમારોહમાં સીએમની ઉપસ્થિતિ જોવા મળી રહી છે। સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે યોગ કોચનો દીક્ષાંત સમારોહ પણ છે અને ગુજરાત યોગ બોર્ડે વિશ્વ ધ્યાન દિવસની ઉજવણીનું આયોજન કર્યું છે, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા છે। મહાત્મા મંદિર ખાતે આ આખો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે। જીવનમાં ધ્યાનનું કેટલું મહત્વ છે તેને લઈને આ આખી ઉજવણી થઈ રહી છે। વિશ્વ ધ્યાન દિવસની ભવ્ય ઉજવણી મહાત્મા મંદિર ખાતે કરવામાં આવી। સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ પણ હાજર રહ્યા। યોગ કોચનો દીક્ષાંત સમારોહ છે, જેમાં મુખ્યમંત્રીએ હાજરી આપી છે।